રાજભાઈ બોલો. આ 20 રૂપિયા પડ્યા છે, કઈ મળી જશે આમાં? 10 રૂપિયા બીજા ઉમેરો તો મળી જાય. 10 રૂપિયા બીજા તો મળી જાય. શું મળી જશે એની અંદર? 5 પૂરી આવશે ને 2 શાક આવશે ને ડુંગળી આવશે ને મરચું આવશે. ઓકે, તો આ એક કામ કરો, આપણે 30 વાળી લગાવું, તમે 10 રૂપિયા આપું. ચલો 30 રૂપિયામાં તમારી એ આવે ને પછી 50 રૂપિયા આલશો હા, તો એટલે ફૂલ આવશે. બે ફૂલ આવશે પુલાવ ને એના હંગત. ઓકે. ફૂલની અંદર આપણે પુલાવ અને રાઈસ. હા. આ શું આવી ગયું આપણું? હમણે છોલે ચણા છે. છોલે ચણા. હા, જો ગરમ ગરમ છોલે ચણા. એ છોલે ચણા છે. ઓકે. ને બાકી આજે તો સોયાબીન બટાકા ને કોરું શાક છે. સોયાબીન બટાકા ને કોરું શાક. ઓકે, એટલે કુરું એ તમારા એ થઈ ગયા. ઓકે. ને મરચું આવી ગયા અને ડુંગળી આવી ગઈ. મરચું અને ડુંગળી આવી ગઈ. ને એ તમારા ગરમ ગરમ 5 પૂરી હે ને? 5 પૂરી આવી પૂરી આવી ગઈ. એ તમારા 30 રૂપિયાની થાળી થઈ ગઈ. 30 એને રૂપિયા. અંગત જોતું હોય તો જો એ તમારા આપણો પુલાવ. શાકાહારી ને વેજ પુલાવ. વેજ એના પુલાવ. અમે જોતું હોય તો રસો નાખીને આલીએ. એ તમારા 50 રૂપિયાની ફૂલ થાળી છે. આ 50 રૂપિયાની ફૂલ થાળી રેડી થઈ ગઈ. ઓકે. ટાઈમિંગ શું રહેશે તમારો? 9 से 3. અને એડ્રેસ ક્યાંનું ને ખાવા માટે? ગોત્રી અને બેંક ઓફ બરોડાના બાજુમાં. બેંક ઓફ બરોડાની બાજુમાં. હા.